વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે। વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા વાહન ચાલકો માટે ગંભીર જોખમ બની ગઈ છે। માંજલપુરના રહેવાસી ભાવિનભાઈ સોમા તળાવથી પોતાના ઘર તરફ બુલેટ પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જાહેર રસ્તા પર દોડી આવેલી ગાય સાથે તેમનો અકસ્માત થયો। અકસ્માતમાં બુલેટ ચાલક 10 થી 15 ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો અને માથાના ભાગે ઈજા થતા લોહીલુહાણ હાલતમાં જાહેર માર્ગ પર જોવા મળ્યો। આ ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને તેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વડોદરા શહેરમાં સાંજના સમયે રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે। ઢોર પાટી દિવસ દરમિયાન કામગીરી કરે છે પરંતુ સાંજ પડતા જ ગાયો જાહેર માર્ગો પર રખડતી જોવા મળે છે। નાગરિકો સવાલ કરી રહ્યા છે કે જો સાંજે કે રાત્રે અકસ્માતમાં કોઈ વાહન ચાલક જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ?